નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરશું, એટલે કે ખેતીવાડીના આઈ કિસાન પોર્ટલ ઉપર સ્પ્રે પંપ, દવા છાંટવાના જે પંપ આવે છે અને એ આપણને કઈ રીતે, કેવા જિલ્લાને કયા લાભથી, કઈ સબસિડીથી આપણને મળશે એનો વિગતવાર વિડીયો આપણે આજ જોઈશું। તો મિત્રો, આઈ કિસાન પોર્ટલમાં તારીખ 3/2025 થી 16/2/2025 સુધી અને એની અંદર પાક સંરક્ષણ સાધનો જે પાવર સંચાલિત કહેવાય છે, જે 16 લીટરની ઉપરની કેપેસિટીના આપણે જે દવા છાંટવાના પંપ આવે છે એમની આજે આપણે વાત કરીશું। તો એજીઆર 2 પાવર મશીનથી ચાલતા સાધન પર સાધન ખરીદ કિંમતના 50% અથવા તો 3000 બેમાંથી જે ઓછું હોય તે એક વધુમાં વધુ એક નંગ ઉપર, એટલે કે વધુમાં વધુ એક નંગ મળવા પાત્ર છે અને એના લક્ષ્યાંક ગુજરાતનો 2024-25નો 10,000નો છે। અને એવી રીતે એજીઆર 3 પાવર મશીનથી ચાલતા સાધનો પર સાધન કિંમતના 75% અથવા 4500 બેમાંથી જે ઓછું હોય તે એજીઆર 3ના ખેડૂતોને લાગુ પડશે। એવી રીતે એજીઆર 4 મશીનથી ચાલતા સાધનો જે કહેવાય છે એમાં 4500 અથવા 75% બેમાંથી જે ઓછું હોય તે વધુમાં વધુ એક નંગ। એવી જ રીતે એનએફએસએમ ઓઇલ સીડ એન્ડ ઓઇલ પામ, એની અંદર પણ જુદી જુદી ક્રાઇટેરિયામાં SC ST નાના સીમાંત મહિલા જૂથ એ બધા ખેડૂત ખાતેદારને જુદા જુદા ક્રાઇટેરિયાથી સબસિડી મળવા પાત્ર છે અને એનો રાજ્યનો લક્ષ્યાંક 2114 છે, એજીઆર 4નો લક્ષ્યાંક 1334 છે, એજીઆર 3નો લક્ષ્યાંક 3750 છે અને એજીઆર 2નો લક્ષ્યાંક 10,000 છે। એક ખાસ તારીખ એની છે 3/2/2025 થી 16/2/2025 સુધી આઈ કિસાન પોર્ટલ ઉપર, એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર એનું ઓનલાઈન અરજી કરી દેવું। સાથે સાથે એવા ખેડૂતો જે છે એને લાગુ પડશે જે આ જે પંપની મેં વાત કરી એ ગુજરાતના અમદાવાદ જિલ્લો, આણંદ જિલ્લો, ગાંધીનગર જિલ્લો અને ખેડા જિલ્લો, આ 4 જિલ્લાના ખેડૂતોને જ મળવા પાત્ર છે। એની જે મેં તમને વાત કરી એ પ્રમાણે ઓનલાઈન અરજી કરી દેવાની। તમારી નજીકની ખેતીવાડી શાખાની ઓફિસની અંદર તમે કાગળિયા સબમિટ કરી આપશો એટલે તમને ટૂંક સમયમાં એની મંજૂરી પત્ર મળશે અને મંજૂરી પત્ર મળ્યા પછી તમારે એની ખરીદી કરવાની છે। ત્યારબાદ ખરીદી થયા પછી તમારા બેંક એકાઉન્ટમાં સીધી સરકાર તમારા સબસિડીની રકમ તમારા એકાઉન્ટમાં જમા કરે છે। તો મારી સૌ 4 જિલ્લાના ખેડૂતોને અપીલ છે કે જેવા લોકોને સ્પ્રે પંપની જરૂરિયાત હોય તેઓ આ લોકોએ 3/2/2025 થી 16/2/2025 સુધી ઓનલાઈન અરજી કરી દેવી। ધન્યવાદ સાથે રાજેશ વોરા, આભાર।